मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આ કાળઝાળ ગરમીમાં અનેક સંસ્થાઓ અને પોલીસ દ્વારા અલગ અલગ સેવાઓ કરી રહ્યા છે, જેમ કે પક્ષીના માળાનું વિતરણ, પક્ષીઓ માટે પીવાના પાણી માટેનું કુંડાનું વિતરણ. ત્યારે અક્ષય તૃતીયાના દિવસે યોગ વેદાંત સેવા સમિતિ અને શ્રી લીલા ગોધામ દ્વારા છેલ્લા 8 વર્ષથી છાસ અને શરબત વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ચોક ખાતે યોગ વેદાંત સેવા સમિતિ અને શ્રી લીલા ગોધામ અને વરાછા પોલીસ સ્ટેશનના સહયોગથી છાસ અને શરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી અને કોર્પોરેટર રાજુભાઈ જોડિયા, વરાછાના પીઆઈ હરેશભાઈ પટેલ, પીઆઈ ઊંજિયા મેડમ અને ડિસ્ટાફ પીએસઆઈ એજી પરમાર ઉપસ્થિત રહીને લોકોને છાસ અને શરબતનું વિતરણ કર્યું હતું. તેમાં કાળઝાળ ગરમીમાં હજારો લોકોએ ઠંડી છાસ અને શરબત પીવાથી ચહેરા ઉપર આનંદનો અનુભવ જોવા મળ્યો હતો. આજ અખાત્રીજના દિવસે માતાવાડી ચોક ખાતે છાસ વિતરણ અને શરબત વિતરણનો કાર્યક્રમ છે. એમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો છે. એની સેવાકીય સંસ્થા દ્વારા આજે છાસ વિતરણ કરવામાં આવ્યું છે. મારી સાથે રાજુભાઈ જોડિયા, પૂર્વ હોસ્પિટલ કમિટીના ચેરમેન, તેમજ હાલના કોર્પોરેટર વોર્ડ નંબર 15, એમ રાજુભાઈ વઘાસિયાની સમગ્ર ટીમ, સુરેશભાઈ વઘાસિયા, એમણે પણ આ છેલ્લા 8 વર્ષથી આવી રીતે માતાવાડી ચોક ઉપર અખાત્રીજના દિવસે જ્યારે ગરમી હોય ત્યારે લોકોને ઠંડક મળે એની માટે છાસ વિતરણ અને શરબતનું વિતરણ કરવામાં આવે છે. આ તબક્કે હું આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં તેઓ વધારેમાં વધારે આવા સેવાકીય કાર્યો કરતા રહે એવી શુભેચ્છા આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. મનહરભાઈ દુધાત, પૂર્વ યુવા પ્રમુખ, વોર્ડ નંબર 16, પુણા પશ્ચિમ. સુરેશભાઈ ઘણા જ સમયથી અખાત્રીજના પવિત્ર દિવસે છાશ વિતરણનો સ્ટોલ રાખે છે, શરબત આ તે બીજું ત્રીજું, અને ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે. અને આજે આ આટલી ઉકળતો તાપ, આપણે કહેવાય કે ચૈત્ર વૈશાખનો બહુ તાપ, એમાં એનું પરિવાર આખો આ સેવા કરી રહ્યો છે. તે બદલ ધન્યવાદને ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.